નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું પહેલાં એ તમને જણાવી દઉં કે આ વિડીયો માત્ર એ જ વિદ્યાર્થી મિત્રો જોવે કે જેઓ ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો ખોટા માને છે અને એવું માને છે કે જે 10 પ્રશ્નો પૂછાયા છે એ સિલેબસની બહારના પ્રશ્નો છે, બરાબર. કારણ કે ગુજરાતમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે કે એ લોકોને પાર્ટ એ અને પાર્ટ બીમાં માર્ક્સ થઈ ગયા છે, મતલબમાં ક્યાંક 32ની આજુબાજુ અથવા તો પાર્ટ બીમાં 48ની આજુબાજુ માર્ક્સ થઈ જાય છે અને એ લોકોને એવું માનવું છે કે જોબ અમને જ મળી જવી જોઈએ. પણ અહીંયા તમે ખોટા છો, બરાબર. ત્યાં કારણ કે 10 પ્રશ્નો જે પાર્ટ એમાં પૂછાયા છે એ સ્પષ્ટ ગુજરાતી વ્યાકરણના છે, બરાબર. અને એની સાબિતી હું બે રીતના તમને આપીશ. એક તો જુઓ, જ્યારે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ આવ્યો ત્યારે પાર્ટ એમાં એવું સ્પષ્ટ લખેલું હતું કે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર. જ્યારે અહીંયા સિલેબસમાં સ્પષ્ટતા કરી જ છે કે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ પૂછશે અને એના જવાબ આપવાના રહેશે. ત્યારે ભરતી બોર્ડ આ વાતને કેમ નથી સમજતું? કેમ ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે આવા જે સ્પષ્ટતા કરી છે એના સામે પ્રશ્નપત્ર કાઢે છે? હવે એ લોકોએ જે પરીક્ષામાં જે 10 પ્રશ્નો પૂછ્યા હતા એ સ્પષ્ટ દર્શાવે છે કે એ 10 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના હતા. હવે જોડણી એમાં પૂછી હતી અને બીજા 10 પ્રશ્નો હતા એ શબ્દાર્થના હતા. હવે એ છે ને વ્યાકરણનો જ એક ભાગ કહેવાય, બરાબર છે. અને બીજી એક વાત કહું કે જ્યારે હસમુખ પટેલ સાહેબ આપણે પોલીસના ચેરમેન હતા, બરાબર છે, ભરતી બોર્ડના, ત્યારે એમણે પોતાના બે વિડીયોમાં સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થી ધ્યાનમાં લે અને હું જણાવવા માગું છું કે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછાય અને ગુજરાતીના પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, એવી સ્પષ્ટતા હસમુખ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી છે. છતાં પણ ગુજરાતની જે પોલીસ ભરતી બોર્ડ છે એને વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા છે. હવે તમે પરીક્ષા લેતા પહેલાં અથવા તો સિલેબસ જ્યારે આપ્યો ત્યારે તમને કીધું હોત કે અમે ભાઈ 10 પ્રશ્નો વ્યાકરણના પૂછવાના છીએ, તો અમે વ્યાકરણની તૈયારી કરો. પણ તમે ચોખ્ખું ના પાડી હતી કે વ્યાકરણના પ્રશ્નો નહીં આવે, તો બધા જ વિદ્યાર્થીઓએ વ્યાકરણની તૈયારી ન કરી હતી. છતાં તમે પ્રશ્ન 10 પૂછ્યા અને એના જ કારણે પાર્ટ એમાં 32 માર્ક્સ ઘણા સ્ટુડન્ટને નહીં થતા, બરાબર છે. અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એના જ પાર્ટ એમાં માર્ક્સ નહીં થતા. હવે અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે તમે સિલેબસમાં ચોખ્ખી ના પાડી હતી એટલે અમે તૈયારી તો નહોતા જ કરવાના. હવે જે વિદ્યાર્થી સિલેબસમાં જે બાબત આપી હતી એ તૈયાર કરીને બેઠો અને એમને એવું જ હતું કે અમે પાસ જ છીએ, બરાબર છે. પણ જ્યારે પેપર હાથમાં આવે છે ત્યારે ગુજરાતીના 10 પ્રશ્નો આવે છે અને એના જ કારણે પાર્ટ એમાં 32 માર્ક્સ એ નથી કવર કરી શકતો. કારણ કે તમે નિયમ બનાવ્યો છે કે પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં 40%, તો એના આધારે તો 32 માર્ક્સ આમાં અને 48 માર્ક્સ પેલામાં થવા જોઈએ. જો તમારો જે બનાવેલો નિયમ અમે માનવા તૈયાર છે, બરાબર, તો તમે જે જાતે નિયમ બનાવ્યો છે કે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો નહીં પૂછવું, એ તમે માનવા કેમ નહીં તૈયાર? હું ભરતી બોર્ડને આ પ્રશ્ન કરવા માગું છું કે તમે આ તમારો જે સિલેબસ આપ્યો છે એ તમે માનવા કેમ નહીં તૈયાર? તમે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે અમે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછીએ અથવા તો પેરેગ્રાફ પૂછીશું, તો તમે વ્યાકરણના પ્રશ્નો કેમ પૂછ્યા? બરાબર છે. બસ. હવે બીજી એક વાત કહું કે જો આપણે દરેક સ્ટુડન્ટે આનો વિરોધ કરવાનો થાય છે, બરાબર છે. કારણ કે આ 10 પ્રશ્નો સિલેબસ બહારના જ છે અને સિલેબસ બહારના હોવાથી આપણે એનો વિરોધ કરવાનો જ છે, બરાબર છે. પછી બીજી એક વાત હું તમને કહું કે અહીંયા ઘણા બધા એવા સ્ટુડન્ટ જોવા મળે છે કે જે 10 પ્રશ્નો પૂછ્યા છે ને એને યોગ્ય માને છે. હવે એમનું એવું કહેવું છે કે ભાઈ તમે તૈયારી કરવી જોઈએ ને સારી રીતના પાસ થવું હોય તો. અલા, અહીંયા ભાઈ તૈયારીની વાત જ નથી આવતી. કારણ કે તમે જે સિલેબસ આપ્યો છે એ તો અમે તૈયાર કરીને બેઠા છે, પણ તમે કીધું ન હતું કે વ્યાકરણના પ્રશ્નો આવશે, તો અમે વ્યાકરણ ક્યાંથી વાંચીએ? અને પછી તમે 10 પ્રશ્નો પૂછો, બરાબર, તો અમને ક્યાંથી આવડવાના? કારણ કે સિલેબસમાં તમે નહોતા આપ્યા. તો આ 10 પ્રશ્નો ખોટા જ છે મારી દ્રષ્ટિએ. અને ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટનું માનવું છે કે આ 10 પ્રશ્નો રદ થવા જોઈએ અથવા તો એનો યોગ્ય નિર્ણય આવવો જોઈએ, બરાબર છે. એવું હું અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ માને છે. એટલે જો આપણે આ 10 પ્રશ્નોનો વિરોધ કરવા અથવા તો એને રદ કરવા અથવા યોગ્ય વિદ્યાર્થીના હિતમાં ન્યાય મળે એવી ચર્ચા કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે, બરાબર. હવે એ 10 પ્રશ્નોનું આપણે મતલબમાં કઈ રીતના આગળ ચર્ચા કરવી અથવા તો એને યોગ્ય ન્યાય એનો કઈ રીતના મળે એના માટે ચર્ચા કરવા માટે એક વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની હું લિંક આ વિડીયોના નીચે આપીશ. તમે બધા જોડાઈ જજો અને એવા જ વિદ્યાર્થીઓ જોડાજો જે આ 10 પ્રશ્નો રદ કરવા માટે માનતા હોય, બરાબર. એવા વિદ્યાર્થીઓને બિલકુલ જરૂર નહીં કે એ માને છે કે ભાઈ અમે પાસ થઈએ તો પછી આ બધું યોગ્ય જ છે. અહીંયા છે ને અન્યાય સામે ન્યાયની વાત અહીંયા તો આપણે જોવા મળશે, બરાબર. કારણ કે 10 પ્રશ્નો
એવા સ્ટુડન્ટ પણ માને છે કે જે લોકો 135 માર્ક્સ લઈને આવ્યા છે અને બંને પેપરમાં પાસ છે, પાર્ટ એમાં અને પાર્ટ બીમાં, એ લોકોનું પણ એવું માનવું છે કે આ 10 પ્રશ્નો જો ગુજરાતી વ્યાકરણના ના આવ્યા હોત તો અમે 10 પ્રશ્નોનો સ્કોર વધારે કરી શક્યા હોત, બરાબર છે. એટલે મારું એવું નહીં કહેવું કે જે ફેલ થયા છે એ જ લોકો આનો વિરોધ કરે છે, પરંતુ જે પાસ થયા છે, જેમને લાગે છે કે આ 10 પ્રશ્નો સિલેબસ બહારના જ છે, અને એ લોકો પણ આ 10 પ્રશ્નોનો વિરોધ કરે છે. એટલે તમે એવું માનતા હોય તો એ તમે મગજમાંથી કાઢી નાખજો, બરાબર છે. એટલે હું દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરીશ કે આના ઉપર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને વિદ્યાર્થીના હિતમાં ન્યાય મળવો જોઈએ, બરાબર. તમારું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો, બરાબર. ધન્યવાદ.